લખનઉમાં યોગ ગુરુ બાબા રામદેવે દલિતોના ઘરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ પિકનિક અને હનીમૂન મનાવવા જતા હોવાની કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ચારેકોરથી બાબા રામદેવનો વિરોધ ઉઠી રહ્યો છે। ત્યારે સુરતમાં પણ દલિતો દ્વારા આજે સવારે રામદેવનું પુતળા દહન કરાયું હતું અને ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા। યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારના રોજ લખનઉમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દલિતોના ઘરોમાં પિકનિક અને હનીમૂન બનાવવા જાય છે તેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેથી દલિતોમાં યોગ ગુરુ બાબા રામદેવ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં સુરતમાં વસતા દલિતોએ દલિત મુક્તિ સેનાના નેજા હેઠળ શનિવારે અઠવા ગેટ ખાતે બાબા રામદેવના પુતળાનું દહન કર્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। તો આજે પણ દલિતોએ પાંડેસરા બાટલી બોય પાસે આવેલ સુડા આવાસમાં બાબા રામદેવના પુતળાનું દહન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। અહીંયા એ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે કે ભારતીય સંવિધાનના હિસાબે કોઈ પણ દલિત વ્યક્તિનો તમે વિરોધ કરો છો, દલિત વ્યક્તિના ઉપર તમે અન્યાય અત્યાચાર કરો છો, એ સરાસર અન્યાય અત્યાચાર છે, એ ગલત છે। હમણાં 2-3 દિવસ અગાઉ બાબા રામદેવ છે, જે યોગ ગુરુ છે, ધર્મગુરુ છે, એમને એક વિવાદાસ્પદ બયાન આપ્યું હતું કે કોઈક પણ રાહુલ ગાંધીએ દલિત વ્યક્તિના ઘેરે જઈને હનીમૂન મનાવવું જોઈએ। તો શું મેં એમ કહેવા માગું છું કે દલિત વ્યક્તિ જે છે એ પહેલાંથી પણ અન્યાય અત્યાચાર સહન કરતા આવી હતી ને હમણાં આજની 21મી સદીમાં પણ અન્યાય અત્યાચાર સહન કરતા આવી છે। તો ભારતીય બંધારણના હિસાબે આ ખરેખર ગુનાપાત્ર છે ને અમારી એક માંગ છે કે બાબા રામદેવ વિરુદ્ધ SC ST OBCના એક્ટ હેઠળ કાર્યવાહી કરવા વિનંતી છે। બાબા રામદેવે દલિત પરિવારો અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં દલિતો યોગ ગુરુ બાબા રામદેવનું પુતળાનું દહન કર્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।